વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સપ્રભાવિતાની વાત કરી. સપ્રભાવિતામાં એવું કંઈક હતું કે રક્તકણ જે છે એ રક્તકણ ઉપર એટલે કે રક્તકણના કોષરસની સપાટી ઉપર કંઈક શર્કરા પોલિમર સ્વરૂપે જોવા મળે. એને આપણે નામ આપ્યું હતું ગ્લાયકોપ્રોટીન. નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ ગ્લાયકોપ્રોટીન જે છે તેના આધારે જ એટલે કે એન્ટીજન એ એન્ટીજન બી બરાબર છે રક્તકણ ઉપર જોવા મળે છે. અને રક્તકણ આધારિત જ એટલે કે રક્તકણ ઉપર જે એન્ટીજન જોવા મળે છે તેના આધારિત બ્લડ ગ્રુપની ચકાસણી થઈ શકે છે. બરાબર છે. તો હવે આજે આપણે એનામાં થોડીક વધારે વાત કરીશું. તેમાં એક ટૉપિક છે જેનું નામ છે એક જનીન દ્વારા એકથી વધુ ફિનોટાઇપનું નિયંત્રણ. સ્વરૂપ પ્રકારનું નિયંત્રણની વાત કરેલી છે. બરાબર. જોઈએ હવે એમાં શું છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એવું થાય કે ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે. ઉદાહરણ જોઈએ છે તેનું. એક જનીન જે છે એ એક કરતાં વધુ અસર સર્જે છે. બરાબર. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો ઉદાહરણ તરીકે જોવા મળે કે વટાણાના બીજમાં જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. બરાબર છે. અને એ જનીનમાં કેટલા કારક જોવા મળે છે? તો એક જનીન થયો તેમાં 2 પ્રકારના કારક જોવા મળે છે. એટલે કે 2 એલેલ જોવા મળે છે. તેની અંદર કારક જોવા મળે છે. એ કારક છે કેપિટલ બી અને સ્મોલ બી હોય છે. ક્લિયર દેટ? હવે એની વાત કરીએ કે એ જે કારક જે છે કેપિટલ બી અને સ્મોલ બી તેના જીનોટાઈપના આધારે તેમાં કઈ પ્રકારના લક્ષણો જોવા મળે છે તેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એક જીનોટાઈપ છે જે કેપિટલ બી એ જીનોટાઈપ જોવા મળે. આપણને 3 શક્યતા ખબર છે કે કઈ શક્યતા જોવા મળે. તો એ જીનોટાઈપની અંદર એ જીનોટાઈપ ધરાવતા બીજ છે એ બીજમાં સ્ટાર્ચના મોટા દાણા અને ગોળ બીજ જોવા મળે છે. બરાબર. આ એક શક્યતા થઈ. સ્ટાર્ચને કારણે બીજમાં થોડુંક ડિફરન્શિએશન જોવા મળે. બીજો જીનોટાઈપ જોઈએ છીએ તો બીજા જીનોટાઈપમાં કે સ્મોલ બી જેને રેસેસી કહેવાય, પ્રચ્છન્ન કહી શકાય, એ જીનોટાઈપની અંદર કેવા બીજ હશે તેની ચર્ચા કરીએ. તો સીધી વસ્તુ આનું ઓપોઝિટ જ જોવા મળવાનું છે. તો કે બીજમાં સ્ટાર્ચના નાના દાણા અને ખરબચડા બીજ જોવા મળે છે. ક્લિયર દેટ? ત્રીજી વસ્તુ કરીએ. ત્રીજી વસ્તુમાં જે જીનોટાઈપ જે છે એમાં વિષમયુગ્મીની વાત કરીએ. આ બે હતા એ સમયુગ્મી હતા. હવે વિષમયુગ્મી જોઈએ. તો વિષમયુગ્મીની અંદર કેપિટલ બી સ્મોલ બી જે જીનોટાઈપ જોવા મળે છે સ્ટુડન્ટ્સ, એ કેપિટલ બી અને સ્મોલ બી જીનોટાઈપની અંદર બીજમાં સ્ટાર્ચના કેવા કણ? તો કે મધ્યમ કદના અને ગોળ બીજ જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ આ જોઈ શકો છો તમે કે એક જ જનીન દ્વારા એકથી વધુ ફિનોટાઈપ જોવા મળે. એક જ જનીન છે કેપિટલ બી અને સ્મોલ બી, તેના દ્વારા ફિનોટાઈપ કેવા છે, લક્ષણો અલગ અલગ આપણને જોવા મળે છે. થોડીક ચર્ચા વધારે કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે આપણને પરિણામો મળે છે એ પરિણામો ઉપરથી કહી શકાય, આપણે આગળ જોયા જે પરિણામો ઉપરથી કહી શકાય કે બીજના આકાર માટે સમજો વિદ્યાર્થી મિત્રો
કે બીજના આકાર માટે જનીન બી, કેપિટલ બી, અને જનીન સ્મોલ બી પર જે છે એ એના પર શું થાય, પ્રભાવી છે એવું કહી શકાય. આપણે આગળ પણ કેપિટલ બી સ્મોલ ટીની વાત કરી એ પ્રમાણે જ છે, પરંતુ એમાં એવું થાય છે આકાર માટે કેપિટલ બી સ્મોલ બી ઉપર શું છે, પ્રભાવી છે. પરંતુ બીજું એક એનું લક્ષણ જ હતું કે સ્ટાર્ચના જે દાણા હતા, પરંતુ સ્ટાર્ચના જે દાણા છે એ દાણાના કદ માટે, આપણે આકારની વાત કરી, હવે કદની વાત કરવાની કે આકાર માટે એટલે કે દાણાના કદ માટે જનીન બી અથવા સ્મોલ બી પર પ્રભાવી નથી. ઓકે, પ્રભાવી ના હોય તો એનો મતલબ એમ કહી શકાય કે આ જે દાણાના કદ માટેનું જે લક્ષણ છે, જે શું દર્શાવે છે, તો તે અપૂર્ણ પ્રભાવતા દર્શાવતું કહી શકાય છે. ઓકે, આ રીતની ચર્ચા જોઈ શકાય છે. એટલે આ જે અપૂર્ણ પ્રભુતા દર્શાવે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એમ પણ એને કહી શકીએ કે જે આમ પ્રભાવીપણું જે છે એ પ્રભાવીપણું પોતે સ્વયં એક લક્ષણ નથી એમ કહી શકાય. ઓકે, થાય શું એમાં, તો કે જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર ધરાવે છે, સમજો, એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય, બરાબર છે. તો તેવા કિસ્સામાં શું થાય, તો એવું જોઈ શકીએ કે તેવા કિસ્સામાં એવું કહી શકાય કે તે જે જનીન છે તે જનીનની નિપજ તથા તેનું નિશ્ચિત સ્વરૂપ જે છે એ નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પણ તે તેટલો જ આધાર રાખે છે. દેટ મીન્સ એવું કહેવા માગે છે સ્ટુડન્ટ્સ કે એનો જે સ્વરૂપ જનીન છે એ જનીનો એકથી વધુ સ્વરૂપ પ્રકાર જોવા મળે છે, તેથી તેનો પ્રભાવ દર્શાવતું હોઈ શકે. તેવા કિસ્સામાં શું થાય, તો કે તેવા કિસ્સામાં એવું થાય છે કે જનીનની જે નિપજ મળે છે, આપણે નિપજ જોઈએ આગળ, આપણે આ પ્રકારની જે નિપજો જોયેલી છે કે બીજના મોટા દાણા ગોળ બીજ, નાના દાણા ખરબચડા બીજ, એમને મધ્યમ કદના દાણા ગોળ બીજ. તો જે આ જે આપણને નિપજ મળે છે તેના દ્વારા એ નિપજનો નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પણ તેટલો જ આધાર જોવા મળી શકે છે, બરાબર છે. હવે વટાણા છોડ છે, બીજી કઈ કઈ અસરો જોવા મળે, તો કે લખી શકાય કે વટાણાના છોડમાં એક જનીનની અસરો એ રીતે કહી શકાય કે બીજાવરણનો રંગ, પર્ણમાં લાલ ટપકું અને છેલ્લે પુષ્પનો રંગ. તો આ પણ એક પ્રકારની એક જનીનની અસરો જોવા મળે છે, બરાબર છે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક જનીનના વારસાગમનની વાત આપણે પૂર્ણ કરી, એટલે કે એક સંકરણ પ્રયોગ હતો, તેના દ્વારા આપણે જે પરિણામો મેળવવાના હતા, મેન્ડલે જે મેળવ્યા હતા, એની આપણે સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી. હવે આપણે આગળ વધીએ છીએ, તેમાં આગળ ચર્ચા કરીશું બે જનીનોનું સંકરણ અથવા બે જનીનોનું વારસાગમન. વિદ્યાર્થી મિત્રો, એને આપણે દ્વિસંકરણ પ્રયોગ પણ કહી શકીએ છીએ. આ પણ તમે ધોરણ 10માં ક્યાંક ને ક્યાંક ભણી ગયા હશો, બરાબર છે. ચર્ચા કરીએ કે શું છે. તો એક સંકરણ પ્રયોગમાં મેન્ડલે શું કર્યું હતું કે એક સંકરણ પ્રયોગમાં મેન્ડલે માત્ર ને માત્ર એક લક્ષણની વાત કરી હતી, બરાબર છે. માત્ર ને માત્ર જોઈએ તો તેમાં મેન્ડલે કઈ રીતે આ દ્વિસંકરણનો પ્રયોગ દર્શાવ્યો છે.
તો વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે જે છે એ મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ, સમજો, વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણનો પ્રયોગ દર્શાવ્યો. બરાબર છે. જેમ એક સંકરણ કર્યું તે જ મુજબ દ્વિસંકરણ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ દ્વિસંકરણની અંદર તેમણે શું કર્યું તો કે તેમણે બે લક્ષણો આધારિત કામ કર્યું છે, બે ભિન્ન લક્ષણો આધારિત. આપણે એક સંકરણમાં શું જોયું હતું કે માત્ર ને માત્ર કોઈ એક લક્ષણ ઉપર કામ કર્યું હતું, જેમાં લીધું હતું વનસ્પતિની ઊંચાઈ, એટલે કે છોડની ઊંચાઈ માટેનું. હવે આમાં વાત કરીએ તો આમાં તેમણે સંકરણ પ્રયોગ કર્યો, જેમાં પીળા અને ગોળ બીજવાળા છોડનું સંકરણ, લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે સંકરણ કરાવ્યું છે. ક્લિયર ધેટ? આગળ વધીશું. તેમાં થાય છે શું વિદ્યાર્થી મિત્રો? આ સંકરણ હું તમને થિયરી સમજાવું છું, ત્યારબાદ આપણે પુનેટ સ્ક્વેર દ્વારા એની આખી માહિતી મેળવીએ છીએ. એમાં થયું શું વિદ્યાર્થી મિત્રો કે જે મેન્ડલે એવું જોયું કે આ પ્રકારના પિતૃમાંથી એટલે કે સંકરણથી એક અને આ બે એ લક્ષણો ધરાવતા છોડના સંકરણથી તેમાં કેવા છોડ તો કે પીળા રંગવાળા અને ગોળ બીજના વાળા છોડ જે છે એ છોડ પ્રાપ્ત થાય છે. ક્લિયર? આ પ્રાપ્ત થાય છે. ઓકે. હવે સર, આ જે ચર્ચા કરી એમાં તમે ક્યાંય જણાવ્યું નથી કે પ્રભાવી કોણ, પ્રચ્છન્ન કોણ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા કરીએ કે તેમાં પીળા રંગ જે છે એ લીલા ઉપર, સમજો, અને ગોળ આકાર જે છે બીજનો એ ગોળ આકાર ખરબચડા આકાર ઉપર પ્રભાવી થતો જોવા મળે છે. દેટ મીન્સ કે આમાં આ જે લક્ષણો આપેલા છે તે પ્રભાવી જોવા મળશે અને આ જે લક્ષણો છે તે પ્રચ્છન્ન જોવા મળશે. ઓકે. એટલે એવું કહી શકાય કે પીળો રંગ અને ગોળ આકાર જે છે એ લીલા રંગ અને ખરબચડા આકાર ઉપર શું છે? પ્રભાવી અસર દર્શાવે છે. બરાબર છે. ત્યારબાદ આ જે તારણ આપણને મળે છે એ તારણમાં આપણે જ્યારે સમજો એક સંકરણ કરાવીએ છીએ, દાખલા તરીકે પીળા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા વચ્ચે પણ આપણે એક સંકરણનો જો પ્રયોગ કરાવવામાં આવે છે તો એક સંકરણના પ્રયોગ દરમિયાન પણ આપણને કંઈક એક સંકરણમાં જે સંતતિ મળતી હતી તે જેવી સંતતિ આમાં પ્રાપ્ત થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એક સંકરણનો પ્રયોગ દ્વિસંકરણનો પ્રયોગ આપણે દર્શાવીશું, તે મુજબ આપણે તેની નક્કી કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ દ્વિસંકરણ માટે તેણે કયા લક્ષણો માટેની વાત કરેલી છે તો આપણે જોતા જઈએ એમાં. તો કે તેમાં જે લક્ષણો પ્રાપ્ત કરેલા છે આપણે તેના જનીન પ્રકાર પણ લખીશું સૌથી પહેલાં, એટલે કે પિતૃ પેઢી માટે તેને આપણે લખી શકીએ કે પી પેઢી. ઓકે. તો પી પેઢીમાં શું લીધા છે તો કે એમાં એક પ્રભાવી હશે અને બીજું શું હશે? પ્રચ્છન્ન જોવા મળશે. ક્લિયર ધેટ?
પ્રભાવી માટે ગોળ અને પીળા બે લક્ષણો લીધેલા છે. એક તો રંગ અને બીજું આકાર. તેના આધારે તેને દ્વિસંકરણ પ્રયોગ આપણે કહી શકીએ છીએ. ગોળ અને પીળા તો તેનો આ જે છે એનો સ્વરૂપ પ્રકાર થશે. તો તેનો જનીન પ્રકાર કયો કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો કેપિટલ આર ગોળ અને કેપિટલ વાય જે છે તેના શું થશે? પ્રભાવીપણું. આ વાત થઈ પ્રભાવીપણાની. પ્રચ્છન્નની વાત કરીએ તો કે પ્રચ્છન્નમાં ગોળની સામે ખરબચડા અને પીળાની સામે લીલા. આપણને ખબર છે કે પ્રચ્છન્નપણું દર્શાવવા માટે જે જનીન પ્રકાર છે તે આપણે સ્મોલ લેટરમાં લખીએ છીએ, એટલે કે સ્મોલ આર અને સ્મોલ વાય. રીત બરાબર લખવાની દર્શાવવા માટે, કારણ કે આપણે એક જ પેનનો ઉપયોગ કરી શકીએ છીએ તેના માટે. તેનામાંથી જન્યુઓ અલગ પાડી છે વિદ્યાર્થી મિત્રો. તો જન્યુઓ અલગ પાડતા કયા પ્રકારના જન્યુઓ? તો આમાંથી એક કેપિટલ આર અને બીજો કેપિટલ વાય. એક આ પ્રકાર. એઝ ઇટ ઇઝ આમાંથી પણ એક સ્મોલ વાય અને એક સ્મોલ આર અને એક સ્મોલ વાય. તો આ પ્રકારના આપણને જન્યુઓ પ્રાપ્ત થાય છે F1 પેઢી તૈયાર કરવા માટે. ટેજ ક્રોસ થાય છે. ઓકે, આગળ આપણને જે સંતતિ મળે છે વિદ્યાર્થી મિત્રો, તે આ બધાની મિક્સ સંતતિ આપણને મળવાની. દેટ મીન્સ કે એમ કહી શકાય કે F1 પેઢી આપણને જે મળે છે એ F1 પેઢીમાં કયા લક્ષણો ધરાવતા હશે? તો તેમાં આપણને મળે છે કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. દેટ મીન્સ કે આપણને ખબર છે જો એક કેપિટલ હોય ને એક સ્મોલ હોય તો કેવું દર્શાવશે? તો કે પ્રભાવીપણાનો ગુણ દર્શાવે છે. દેટ મીન્સ કે આ રાઉન્ડ છે એટલે આપણને શું મળશે? ગોળ. અને એઝ ઇટ ઇઝ કેપિટલ વાય અને સ્મોલ વાય છે તેના આધારિત આપણે કહી શકીએ તે કેવા મળે છે? પીળા. દેટ મીન્સ કે આપણને મળે છે ગોળ અને પીળા. તો આપણને જે સંતતિ મળે છે F1 પેઢી, તેમાં બધા જ જે છોડ છે એના બીજ ગોળ અને પીળા આપણને મળે છે. ક્લિયર દેટ? અહીંયા સુધી પિતૃ પેઢીમાંથી F1 પેઢી આપણે તૈયાર કરી. એવું તારણ મળ્યું કે તેમાં બધા જ જે છોડ છે એ બધા જ છોડના બીજ આપણને પ્રભાવીપણું દર્શાવતા મળે છે. એટલે કે પ્રભાવીપણાનો સ્વરૂપ પ્રકાર આપણને દર્શાવે છે. બરાબર છે? એનો જનીન પ્રકાર ભલે અલગ હોય પણ તેનો સ્વરૂપ પ્રકાર શું છે? સેમ છે, પ્રભાવીપણાનો, ગોળ અને પીળા. હવે વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે શું કર્યું? તો કે આ મેન્ડલે તેમાં સ્વફલન કરાવ્યું. તે છોડ વચ્ચે મેન્ડલે સ્વફલનની ઘટના દર્શાવી. તો સ્વફલનની જે ઘટના થાય છે એ સ્વફલનની ઘટના કઈ રીતે દર્શાવીએ છે એ જોઈએ. તો તેમાં મેન્ડલે સ્વફલન માટે એક પુનેટ સ્ક્વેર તૈયાર કર્યું. આપણે જે રીતે આગળ પુનેટ સ્ક્વેર તૈયાર કર્યું હતું એ રીતે જ. આ રીતે પૂરી માહિતી તમે એક્ઝામમાં આપો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. ક્લિયર? આપણે પહેલાંમાં 2 દૂ 4 ખાના પાડતા હતા, આમાં 16 ખાના પાડેલા છે. કેમ? તો કે એમાં જે પ્રકાર છે એ લક્ષણો જે છે એ લક્ષણો આપણે 1ના 2 થયા. ઓકે, દર્શાવવાનું શું છે વિદ્યાર્થી મિત્રો આમાં જન્યુઓમાં? તો એ જોઈએ. તો કે જન્યુઓમાં એક સાઈડ નર અને એક સાઈડ માદા. બરાબર છે? તો એ આપણે સૌ પ્રથમ દર્શાવી શકીએ છીએ. બીજી સાઈડ જે છે તેમાં જન્યુ. ઓકે, જન્યુઓ કયા દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો? એ ખાસ ધ્યાન રાખજો, એમાં ભૂલ ના થાય. સૌ પ્રથમ કેપિટલ દર્શાવીશું, કેપિટલ. ઓકે, ત્યારબાદ એક જે છે એ સ્મોલ અને બીજો જે છે એઝ ઇટ ઇઝ કેપિટલ સ્મોલ કેપિટલ વાય. ક્લિયર દેટ? આગળ વધીશું. બીજું, હવે અહીંયા સ્મોલ લીધો તો દેટ મીન્સ કે હવે શું? તો કે હવે કેપિટલ અને બીજો જે છે એ સ્મોલ લઈ શકાય. ક્લિયર દેટ? આ જે છે
એ સ્મોલ વાય. સોરી, એઝ ઇટ ઇઝ અહીંયા પણ લખીશું કેપિટલ આર સ્મોલ વાય. અને છેલ્લે બંને જે છે એ રેસેસિવ, દેટ મીન્સ કે પ્રચ્છન્ન આપણને મળશે બાય. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે તેનું આપણે સંયોજન કરીએ છીએ. સંયોજનમાં એવું થશે, આપણને આ જગ્યા ઓછી પડે છે, એટલે ફરીથી હું તમને રિપીટ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આપણે મેં આગળ જે પૂર્ણ સ્ક્વેર દર્શાવ્યું તે જ પ્રમાણેનું પૂર્ણ સ્ક્વેર અત્યારે દર્શાવેલું છે. જોઈએ હવે તેમાં કઈ પ્રકારની ઘટના જોવા મળે. તો હવે એનું સંયોજન કરવાનું છે. પહેલા સાથે, દેટ મીન્સ કે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. આનું આના સાથે લો કે આનું આના સાથે લો, સરખું જ છે, પણ ધ્યાન રાખવાનું કે કોઈ મિસ્ટેક ના થાય. કેપિટલ જે છે હંમેશા આગળ આવે. કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ વાય. અગેન કેપિટલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય. ફરીથી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ક્લિયર સ્ટુડન્ટ્સ? આગળ વધીશું. એઝ ઇટ ઇઝ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. એઝ ઇટ ઇઝ. ફરીથી સ્મોલ આર કેપિટલ વાય. સમજો હું કઈ રીતે આગળ વધું છું. હવે આનું આના સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ક્લિયર સ્ટુડન્ટ્સ? આગળ વધીશું. આનું આની સાથે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આગળ વધીશું. આનું આની સાથે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એઝ ઇટ ઇઝ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ધ્યાનથી આ કરવું પડે, નહીંતર એક પણ ભૂલ આવે તો એમાં આપણને પ્રોબ્લેમ થાય. કેપિટલ આર સ્મોલ વાય. ફરીથી કેપિટલ આર સ્મોલ વાય. હવે આનું આના સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અગેન સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અગેન આની સાથે કેપિટલ આર સ્મોલ વાય. એન્ડ લાસ્ટ સ્મોલ આર સ્મોલ વાય. સ્ટુડન્ટ્સ, આખી આપણે સંયોજન કર્યું છે. હવે આમાં હું તમને થોડુંક હજી આપણે આ જેના જીનોટાઈપ દર્શાવેલા છે, જનીન પ્રકાર દર્શાવ્યા. હવે આના સ્વરૂપ પ્રકાર પણ આપણે દર્શાવવા પડે. ઓકે, તો સ્વરૂપ પ્રકાર તમને દર્શાવતા પહેલાં હું તમને થોડુંક માર્ગદર્શન આપી દઉં. જો સપોઝ એવું થાય કે કેપિટલ આર અને કેપિટલ આર છે, તો તેને આપણે લખી શકીએ પીળા. સમજો. કેપિટલ આર સ્મોલ આર છે, તો તેને પણ લખી શકીએ પીળા, કારણ કે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન છે, એટલે પ્રભાવી પ્રચ્છન્ન ઉપર હાવી થાય. ઓકે. ત્યારબાદ સ્મોલ આર હોય તો તે આપણે લખી શકીએ લીલા. ક્લિયર સ્ટુડન્ટ્સ? આગળ ભૂલ થઈ છે. આ જે છે એ કેપિટલ આર જે છે એ ગોળ માટેનો છે જનીન. આ પણ થશે ગોળ, સોરી, આ થશે ખરબચડા માટે. ક્લિયર સેટ? હવે આગળ વધીશું. તો કેપિટલ વાય ધેટ મીન્સ કે, સોરી આમાં ભૂલ થઈ, કેપિટલ વાય જે છે એ પીળા થશે. કેપિટલ વાય સ્મોલ વાય જે છે એ પણ પીળા થશે. અને છેલ્લે કેપિટલ સ્મોલ વાય જે છે એ લીલા થશે. સોરી, જે વાય છે યલો એટલે કે એના પરથી પીળા, અને આર છે એટલે કે રાઉન્ડ, એના પરથી ગોળ. તો હવે આ જે સૂચિ છે એના પ્રમાણે આપણે અહીંયા જે એના જે સ્વરૂપ પ્રકાર છે તે લખતા જઈશું. કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ વાય ધેટ મીન્સ એને આપણે લખી શકીએ ગોળ અને પીળા. બરાબર છે? આમ જોતા જઈશું ક્રમમાં. કેપિટલ આર કેપિટલ વાય એટલે કે ધેટ મીન્સ કે આમાં એક
ગોળ જોવા મળે, એક પ્રભાવી છે ગોળ અને પીળા. આ પણ થશે તમારે ગોળ અને પીળા. ક્લિયર? હવે અહીંયા જોઈએ છે ગોળ અને પીળા. બરાબર છે. આગળ વધીશું. સ્મોલ આર સ્ટુડન્ટ, સ્મોલ આર ખરબચડા અને કેવા છે? પીળા. ખરબચડા અને પીળા. આ જે છે ગોળ અને પીળા. ફરીથી અહીંયા 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 ગોળ અને પીળા. આગળ વધીશું. લીલા અને ખરબચડા. કન્ફ્યુઝન ના થાય મારા જેમ. ખરબચડા અને પીળા. ગોળ અને લીલા. સ્મોલ વાય છે એના કારણે. ફરીથી ખરબચડા અને પીળા. ગોળ અને લીલા. ગોળ અને લીલા. ખરબચડા અને લીલા. તો સ્ટુડન્ટ્સ, આખી નામાવલી તૈયાર થઈ આપણી. હવે એમાં આપણે એનું થોડુંક પ્રમાણ માપ જોઈ લઈએ. આપણી સમક્ષ કયા કયા મળેલા છે એ જોઈએ. તો કે આપણી સમક્ષ સ્વરૂપ પ્રકારનું જે પ્રમાણ છે એ જોઈએ. તો કે સ્વરૂપ પ્રકાર જોઈએ સ્ટુડન્ટ. તેમાં સ્વરૂપ પ્રકારમાં એવું થાય છે, સૌથી પહેલાં ગોળ અને પીળા. બીજો જે છે એ ગોળ અને લીલા. ત્રીજું જે છે ખરબચડા અને પીળા. ત્યારબાદ ખરબચડા અને લીલા. ઓકે, આ પછી રહેવા દઈએ. પહેલાં આવા સમજાવી દઉં તમને કે આ જે છે જનીન પ્રકાર સંજ્ઞા, ફરીથી રિપીટ, જનીન પ્રકાર સંજ્ઞા વાય એ પ્રભાવી પીડાનો ગુણ ધરાવે છે અને સ્મોલ વાય જે છે એ પ્રચ્છન્નતાનો ગુણધર્મ દર્શાવે. બરાબર? એટલે સ્મોલ વાય હોય એને આપણે કહી શકીએ લીલા અને કેપિટલ વાય છે એને આપણે કહી શકીએ પીળા. એ જ રીતે કેપિટલ આર હોય તો ગોળ અને સ્મોલ આર હોય તો ખરબચડા. ક્લિયર સ્ટુડન્ટ્સ? તે આધારિત તેમણે એક સંતતિ પ્રાપ્ત કરી. તો એના આધારિત જે પિતૃનો જનીન પ્રકાર આપણને મળ્યો હતો તે કેપિટલ આર, કેપિટલ વાય અને જોઈ શકો છો એક આ અને એક આ જે પિતૃનો જનીન પ્રકાર હતો તે લીધા હતા. ઓકે, હવે એમાં સંકરણ કરાવવામાં આવે છે સ્ટુડન્ટ્સ. તો સંકરણમાં આપણને કેવું મળે છે? તો સંકરણમાં અંતે એવું થઈ શકે કે એમાં જે સોલ પ્લાન્ટ આપણને મળે છે એ સોલ પ્લાન્ટમાં ગોળ અને પીળા, ખરબચડા અને લીલા આ જે બી સંતતિ લીધી હતી તેના સિવાયની પણ સંતતિ આપણને પ્રાપ્ત થાય છે. હવે એ આપણને કેટલા પ્રમાણમાં મળે છે તે આપણે જોવાની રહી. બરાબર છે? તો જોઈએ હવે તે આપણને કેટલા પ્રમાણમાં મળે છે. તો તમે આમાં ગણશો તો ગોળ અને પીળા જે છોડ છે એ 16માંથી 9 છોડ જે છે આપણને ગોળ અને પીળા મળશે. ગોળ અને લીલા એટલે કે આ બીજનો રંગ ને એનો આકારની વાત છે. ગોળ અને લીલા જે સ્ટુડન્ટ્સ છે છોડ, એ છોડની સંખ્યા હશે 3. ત્યારબાદ ખરબચડા અને પીળા જે છે એ ખરબચડા અને પીળાની સંખ્યા જે છે તે પણ આપણને જોવા મળશે 3. અને છેલ્લે ખરબચડા લીલાની સંખ્યા માત્ર ને માત્ર આપણને એક જ જોવા મળી શકે છે. તો આ રીતે તેનો સ્વરૂપ પ્રકાર 9:3:3:1નો રેશિયો આપણને દર્શાવે છે. તો આ આધારિત આપણે મેન્ડલનું જે છે એ દ્વિસંકરણનો પ્રયોગ દર્શાવી શકીએ છીએ. થોડીક માહિતી છે હું તમને કહી દઉં છું કે
પીળો અને લીલો રંગ જે છે એ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. અને એ જ પ્રકારે ગોળ અને ખરબચડા બીજનો રંગ પણ જે છે એ 3:1 પ્રમાણમાં જ વિશ્લેષણ પામે છે. બરાબર છે. એ ખાસ યાદ રાખજો. કયો? તો કે પીળો અને લીલો જે રંગ છે એ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે અને ગોળ અને ખરબચડા જે બીજનો આકાર છે તે પણ 3:1 પ્રમાણે વિશ્લેષણ પામે છે. સર આ 3:1 રેશિયો તો આપણે ક્યાં જોયો હતો? તો એ આપણે જોયો હતો શેમાં? તો કે એ આપણે એક સંકરણના પ્રયોગમાં જોયો હતો. બરાબર છે સ્ટુડન્ટ્સ? તો એના આધારિત આપણે એ પણ લખી શકીએ છીએ કે પીળા અને લીલાનો રેશિયો 3:1 જોવા મળે છે અને ગોળ અને ખરબચડાનો રેશિયો પણ 3:1 જોવા મળે છે. તો આ રીતે આપણે બે જનીનોનું વારસાગમન દ્વિસંકરણના પ્રયોગ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. ખાસ આ જે વહેંચણી થઈ રહી છે એ વહેંચણી આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ તો આપણને મેન્ડલનો જે દ્વિસંકરણનો પ્રયોગ જે છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ.